સુરતની રેલીનો દાખલો જોવો તો એ ભારતના ઇતિહાસનો પહેલો એવો દાખલો છે કે જ્યારે 8 થી 10 લાખ પાટીદારો સ્વયંભૂ રોડ ઉપર રેલીમાં આવ્યા અને એ લોકો રેલીમાં આવ્યા કારણ કે એમને એમના બાળકોની આવનારી પેઢીઓના ભવિષ્યની ચિંતા માટે થઈને એ લોકો રોડ ઉપર આવ્યા। આમાં કોઈ પક્ષ બોલાવે કે કોઈ પક્ષના નેતામાં એ તાકાત નથી કે એક જ શહેરમાં 8 થી 10 લાખ પાટીદારોને એક સાથે ભેગા કરી શકે। આના ઉપરથી સાબિત થાય છે કે આ આંદોલન લોકોના ઘરેથી નીકળતું આંદોલન છે। આ દરેક ઘરમાંથી એક યુવાન નેતા થઈને બહાર નીકળી રહ્યો છે। એટલે આ આંદોલન સંપૂર્ણપણે જાતે જ ઊભું થયેલું આંદોલન છે। આમાં કોઈ પણ નેતાનો કોઈ પણ પાર્ટીનો ક્યાંય પણ દોરી સંચાર છે નહીં। હા, હું તમને એક વસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ। કદાચ આંદોલનમાં જોડાયેલું કોઈ વ્યક્તિ કોઈ પણ પાર્ટી સાથે ભૂતકાળમાં સંલગ્ન હોઈ શકે, અત્યારે પણ સંલગ્ન હોઈ શકે અને ભવિષ્યમાં પણ સંલગ્ન થઈ શકે છે, એ અલગ વસ્તુ છે। પણ આ આંદોલન એ કોઈ પાર્ટી કોઈ નેતા કે કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા ઊભું કરાયેલું આંદોલન નથી। આ દરેક પાટીદારે પોતાના ઘરેથી અનામતની માંગણી સાથે ઊભું કરેલું આંદોલન છે। ત્યારે આજે મારી બહેનો આવી રહી છે રેલીમાં। પાટીદારની બહેનો તમે કોઈ દિવસ કોઈ રેલીમાં નહીં જોયું હોય। કાલની વિસનગરની રેલીમાં કાલની રેલીમાં કલોલની રેલીમાં 70 થી 80 વર્ષના માજી પણ રેલીમાં આવ્યા હતા। એટલે એક સિનિયર સિટીઝનો પણ પોતાની આવનારી પેઢી માટે કે જે એમના છોકરાને ના અપાઈ શક્યા પણ એમના છોકરાના છોકરાઓને અનામતનો લાભ મળે એના માટે સિનિયર સિટીઝનો પણ બહાર આવી ગયા અને આ બધું જ સ્વયંભૂ થઈ રહ્યું છે। પાટીદાર સમાજમાંથી પણ કોઈ નેતાના દોરી સંચાર પ્રમાણે આ થતું નથી કે આ સમાજનો કોઈ નેતા નથી। આ સમાજ શિક્ષિત સમાજ છે। આમાં ઘર દીઠ દરેક માણસ અને દરેક યુવાન એવી આગવી લાક્ષણિકતા ધરાવે છે કે પોતે એક નેતા છે। ભાવેશભાઈ, જે રીતે આ આંદોલન